નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આરપી ગાલવડિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા દિયોદર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત MySQLના એડિંગ ઇન્ડાઇસીસ ઓન ટેબલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના આ પ્રેક્ટિકલમાં આપણે MySQLમાં ટેબલમાં ઇન્ડાઇસીસ કેવી રીતના એડ કરવી, શો કરવી અને ડ્રોપ કરવી તે શીખીશું. આ પ્રેક્ટિકલમાં આપણે ટેબલમાં ઇન્ડેક્સ સેટ કેવી રીતે કરવામાં આવે છે તે શીખીશું. પરંતુ ઇન્ડેક્સ સેટ કરતાં પહેલાં ઇન્ડેક્સ શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ઉદાહરણ તરીકે કોઈ ચોપડીની અંદર તમે પ્રથમ પેજ જોયું હશે જેમાં ઇન્ડેક્સ આપેલી હોય છે. જો ઇન્ડેક્સ ઉપરથી આપણે ઝડપથી ચેપ્ટરમાં જઈ શકીએ છીએ. તેવી જ રીતે બિલકુલ ડેટાબેઝમાં પણ ઇન્ડેક્સનો ઉપયોગ કરીને સર્ચિંગ ઝડપથી કરી શકાય છે. કોઈ પણ ડેટાબેઝમાં ઇન્ડેક્સ બનાવવાથી રેકોર્ડને ઝડપથી એક્સેસ કરી શકાય છે. તો બધાને હવે ખબર પડી ગઈ હશે ઇન્ડેક્સ શા માટે બનાવવામાં આવે છે. તો ચાલો શીખીએ ઇન્ડેક્સ ક્રિએટ કરતા MySQLમાં. તો સૌપ્રથમ અહીંયા એક ટેબલ બનાવેલ છે ક્રિએટ ટેબલના કમાન્ડની મદદથી સ્ટુડન્ટ નામનું, જેના ફિલ્ડ છે રોલ નંબર, એસનેમ, એજ અને જેન્ડર. એની અંદર રેકોર્ડ પણ ઇન્સર્ટ કરેલ છે. અહીંયા 5-6 રેકોર્ડ ઇન્સર્ટ કરેલ છે. સિલેક્ટ સ્ટાર ફોર્મની મદદથી ડેટા જોવો હોય તો આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમને જોવા મળશે જે પણ રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે તે ટેબલમાં. હવે આપણે ઇન્ડેક્સ ક્રિએટ કરતા શીખીએ. તો ઇન્ડેક્સ ક્રિએટ કરતાં પહેલાં તેની ગાઈડલાઈન આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો ઇન્ડેક્સ હંમેશા પ્રાઇમરી કી અને યુનિક કોલમમાં ઇન્ડેક્સ લગાવવાની કોઈ જરૂર રહેતી નથી, કેમ કે તે ઓલરેડી તેનું સર્ચિંગ ફાસ્ટ જ હોય છે. તો જે કોલમની અંદર પ્રાઇમરી કી અને યુનિક કી કન્સ્ટન્ટ લાગેલો હોય તે કોલમમાં ઇન્ડેક્સ લગાવવાની કોઈ જરૂર રહેતી નથી. બીજું કે ઇન્ડેક્સ તેવી જ કોલમ પર લગાવવી જોઈએ જેનો વારંવાર આપણે ડેટા મેળવતા હોઈએ છીએ, એટલે કે સર્ચ કરતા હોઈએ છીએ. ત્રીજું કે ઇન્ડેક્સનો ઉપયોગ નાના ટેબલમાં કરવો જોઈએ નહીં. જે ટેબલની અંદર 1000, 2000 કે 3000 કે તેનાથી વધુ રેકોર્ડ્સ હોય તે ટેબલમાં જ ઇન્ડેક્સનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. બીજું, જે કોલમની અંદર ખાલી વેલ્યુ હોય, નલ વેલ્યુ હોય તેમાં પણ ઇન્ડેક્સનો ઉપયોગ કરવો હિતાવહ નથી. અને છેલ્લે ઇન્ડેક્સનો ઉપયોગ સૌથી વધારે હિતાવહ એમાં છે કે જેમાં એક કરતાં વધુ ટેબલ જોઈન હોય અને તેમાં ઇન્ડેક્સનો ઉપયોગ કરવાથી ડેટાનું સર્ચિંગ ફાસ્ટ થઈ શકે છે. તો ચલો જોઈએ ઇન્ડેક્સ ક્રિએટ કરવાની સિન્ટેક્સ. તો ઇન્ડેક્સ ક્રિએટ કરવા માટે સૌપ્રથમ તમારે ઇન્ડેક્સ કીવર્ડ લખવો પડશે. ક્રિએટ ઇન્ડેક્સ, એના પછી જે તે ઇન્ડેક્સનું નામ અહીંયા તમારે આપવું ફરજિયાત છે. તો આપણે અહીંયા જ્યાં આગળ તમારે ઇન્ડેક્સ બનાવવાની હોય એટલે કે જે ફિલ્ડમાં તેને લગતું તમે નામ આપી શકો છો અથવા અન્ય પણ નામ તમે આપી શકો છો. તો અહીંયા ક્રિએટ ઇન્ડેક્સ, અહીંયા હું નામ આપું છું. ધારો કે મારે એ જ નામના ફિલ્ડ ઉપર ઇન્ડેક્સ સેટ કરવી છે તો હું સ્ટુડન્ટ એજ એવું નામ આપી શકું છું. બરાબર. એના પછી આવશે ઓન લખ્યા પછી જે તે ટેબલનું નામ, જે તે ટેબલમાં તમે ઇન્ડેક્સ સેટ કરવાના છો તે ટેબલનું નામ. તો અહીંયા સ્ટુડન્ટ, તો અહીંયા હું લખું છું સ્ટુડન્ટ. સ્ટુડન્ટ લખ્યા પછી કાઉન્સ કરી અને જે તે કોલમમાં ઇન્ડેક્સ લગાવવાની છે તે ઇન્ડેક્સનું નામ. તો અહીંયા હું આ એજ નામના કોલમમાં ઇન્ડેક્સ લગાવવા માગું છું તો લખીશ અહીંયા એજ. કાઉન્સ પૂરો કરી અને ક્વેરીને હું રન કરીશ. તો રન કરતાં જુઓ ક્રિએટ ઇન્ડેક્સ સ્ટેજ ઓન સ્ટુડન્ટ એજ 0 રો ઇફેક્ટેડ, એટલે કે આપણે ઇન્ડેક્સ અહીંયા બની ગઈ છે. હવે આ ઇન્ડેક્સને જોવી હોય તો ઇન્ડેક્સ જોવા માટે બીજું કમાન્ડનો ઉપયોગ થાય છે, તેનું નામ છે શો ઇન્ડેક્સ. તો અહીંયા આપણે લખીશું શો ઇન્ડેક્સ
અને ફ્રોમ જે ટેબલમાંથી ઇન્ડેક્સ જોવાની હોય તે ટેબલનું નામ. તો આપણે અહીંયા નામ આપીશું સ્ટુડન્ટ અને આ ક્વેરીને રન કરીશું. તો ક્વેરીને રન કરતાં અહીંયા તમારે જે પણ ઇન્ડેક્સ ક્રિએટ થયેલી હશે એ તમને જોવા મળશે. તો અહીંયા આપણને જુઓ સ્ટુડન્ટ નામના ટેબલમાં એજ નામના કોલમમાં અહીંયા ઇન્ડેક્સ સિક્વન્શિયલ ઇન ઇન્ડેક્સ 1 આપણને અહીંયા જોવા મળે છે. આમ મલ્ટિપલ કોલમમાં ઇન્ડેક્સ સેટ કરવી હોય તો પણ કરી શકીએ છીએ. તો તેનો કમાન્ડ નીચે મુજબ છે. તો સૌપ્રથમ લખવું પડશે તમારે ક્રિએટ ઇન્ડેક્સ. જે પણ ઇન્ડેક્સનું નામ અહીંયા તમારે આપવું પડશે. હું નામ આપું છું મલ્ટિપલ. પછી ઓન લખ્યા પછી જે તે ટેબલમાં ઇન્ડેક્સ ક્રિએટ કરવાની હોય તે ટેબલનું નામ. તો અહીંયા હું આપી દઉં છું સ્ટુડન્ટ. કૌંસની અંદર જે તે ફિલ્ડના નામ મલ્ટિપલ ફિલ્ડમાં સેટ કરવાના છીએ એટલે આપણે અહીંયા મલ્ટિપલ ફિલ્ડના નામ આપવા પડશે. તો અહીંયા એજ કોમા જેન્ડર કાઉન્સ કરી અને આ ક્વેરીને રન કરું છું. તો રન કરતાં અહીંયા તમને આઉટપુટ જોવા મળશે. એટલે કે અહીંયા એક કરતાં વધારે કોલમમાં તમારે ઇન્ડેક્સ આપ્યું હોય તો પણ આપી શકાય છે. હવે આપણે ઇન્ડેક્સને ડ્રોપ કરવી હોય એટલે કે ઇન્ડેક્સને નીકાળવી હોય તો નીકાળવા માટે એક કમાન્ડનો ઉપયોગ થાય છે જેનું નામ છે ડ્રોપ ઇન્ડેક્સ. ડ્રોપ ઇન્ડેક્સની મદદથી આપણા ટેબલમાં લાગેલી ઇન્ડેક્સને તમે નીકાળી શકો છો. તો તેના માટે તમારે લખવું પડશે ડ્રોપ ઇન્ડેક્સ. એના પછી ઇન્ડેક્સનું નામ. તો અહીંયા આપણે આ એક ઇન્ડેક્સ બનાવેલી હતી ટુ એજ. તો એ લખી દઈશું STU એજ. ઓન ટેબલનું નામ. ટેબલનું નામ કયું છે તો સ્ટુડન્ટ. સ્ટુડન્ટ નામના ટેબલમાંથી આપણે એને રિમૂવ કરવા માગીએ છીએ એટલે કે ડ્રોપ કરવા માગીએ છીએ. તો અહીંયા લખીશું સ્ટુડન્ટ અને આ ક્વેરીને રન કરીશું. તો આમ કોઈ પણ ઇન્ડેક્સ ટેબલમાંથી ડ્રોપ કરવી હોય તો તમારે લખવું પડશે ડ્રોપ ઇન્ડેક્સ, ઇન્ડેક્સનું નામ, ઓન અને ટેબલનું નામ. આ ક્વેરી આપવાથી તમે તમારા ટેબલમાં રહેલી ઇન્ડેક્સને દૂર કરી શકો છો. તો આજના આ પ્રેક્ટિકલમાં આપણે શીખ્યા MySQL ટેબલમાં ઇન્ડેક્સીસને કેવી રીતના એડ કરવી, શો કરવી અને ડિલીટ કરવી. આભાર.